સુરત શહેરમાં મોસમી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે અને ખાડા ઊંડા પડ્યા છે। હાલમાં શહેરમાં તમામ ઝોનમાં રસ્તાઓ રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રિપેરિંગ સાઇટ પર સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે અચાનક વિઝિટ કરી હતી। કમિશનરે માર્ગો પર પડેલા ઊંડા ખાડાઓની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સુરત શહેરમાં મોસમના વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રોડ રસ્તા તૂટી ગયા હતા અને ખાડાઓ ઊંડા પડ્યા હતા। હાલમાં શહેરમાં તમામ ઝોનમાં રસ્તાઓ રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રિપેરિંગ સાઇટ પર સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે અચાનક વિઝિટ કરી હતી। કમિશનરે માર્ગો પર પડેલા ઊંડા ખાડાઓની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને તેમનો યોગ્ય રીતે ભરણ થાય છે કે કેમ તે અંગે વિગતો મેળવી હતી। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પહેલી વખત ઔપચારિક રીતે પેવર બ્લોક દ્વારા ઊંડા ખાડાઓ પૂરવામાં આવશે। આ નવી રીત દ્વારા રસ્તાનું ટકાઉપણું વધારવાનો ઉદ્દેશ્ય છે। આને લઈને શહેરના તમામ ઝોનમાં હાલ તૂટી ગયેલા રસ્તાઓના રિપેર માટેની કામગીરી આરંભાઈ ગઈ છે। પેવર્સના માધ્યમથી વધુ કાર્યક્ષમ અને ઝડપી મરામત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોની સમસ્યા ન થાય તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે। દરેક ઝોનમાં ટીમોએ કાર્યસૂચિ અપાઈ છે અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી રસ્તા રિપેરની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। તમામ ઝોન્સમાં મેનપાવર અને મશીનરી મટીરિયલ્સ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે। જ્યારથી વરસાદ બંધ થયું છે ત્યારથી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યું છે અને એવરેજ 500 થી 600 મેટ્રિક ટન જેટલું એવરેજ મટીરિયલ દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરીને તમામ ઝોન્સમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને એ પ્રમાણે ઝોન્સે પણ દિવસ અને રાતની ટીમ્સ મેનપાવર અને મશીનરીની ડિપ્લોય કરીને કામગીરી કરી રહ્યા છે। એમના સિવાય જે ખાડા પૂરવામાં પણ નેશનલ હાઈવેના જેમ જ આ વખતે જુદા જુદા પ્રકારના મટીરિયલ્સ યુક્ત પેવર બ્લોક્સ, કોલ્ડ મિક્સ આ તમામથી કામગીરી કરી રહ્યા છે। મોટાભાગના જો મુખ્ય રસ્તાઓ છે ત્યાં કામગીરી પૂરઝુંબેશ સ્વરૂપમાં પૂર્ણ કરવામાં આવેલ છે અને બાકીની પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ટીમ દિવસ રાત કામ કરી રહી છે। અને એમના સિવાય જો મેટ્રોના રૂટ્સ છે ત્યાં પણ મેટ્રો વિભાગ તરફથી આ જો રસ્તા માટેની રિપેર માટેની કામગીરી છે એ ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। અત્યારે ચૂંકી વરસાદ નથી થઈ રહી એટલે દિવસ રાત હોટમિક્સ પ્લાન્ટ પૂરું કરીને ચલાવીને આ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે અને ત્યાર પછી જો ઇન્ટરનલ રસ્તાઓ છે ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।